તો વધુ એક પેપર ફૂટ્યાની આશંકા સામે આવી છે। ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષામાં ગેરરીતિની આશંકાઓ સેવાઈ રહી છે। આજે લેવાયેલી વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિની આશંકાઓ સેવાઈ રહી છે। મહેસાણાના ઉનાવાની મીરા દાતાર વિદ્યાલયમાં પરીક્ષામાં ગેરરીતિની આશંકાઓ છે। પરીક્ષાર્થીએ ચાલુ પરીક્ષાએ બહાર ગયો હતો અને પ્રશ્નો અને તેમજ તેના જવાબ પણ વાયરલ કર્યા હતા તેવું અત્યારે હાલમાં સામે આવ્યું છે। તો જે રીતની સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ મીડિયાના મિત્રો સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે 2 થી 2.5 કલાક બાદ પેપર સામે આવે કે તેના જવાબો સામે આવે તે પેપર ફૂટ્યું ન કહેવાય, પરંતુ કોપીનો આ કેસ છે અને કોપી કેસ તે વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો છે। મહેસાણાના ઉનાવાના મીરા દાતાર વિદ્યાલયમાં જે ઉમેદવાર બેઠો હતો તેની ઉપર ચોક્કસથી કોપી કેસ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ પણ તેઓએ જણાવ્યું હતું કે જે રીતે વિધાનસભાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે કેટલાક લોકો ગેરમાન્યતાઓ ફેલાવી રહ્યા છે। તો જે રીતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને સામે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કર્યા હતા। યુવરાજસિંહે જણાવ્યું હતું કે અગાઉ પણ ઘણા પેપરો ફૂટ્યા છે, તો તરફ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકાર હંમેશા વિદ્યાર્થીઓની પડખે છે। તો પેપર લીકના અનેક પુરાવા પણ ભૂતકાળમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યા છે, ત્યારબાદ સરકારે ઝૂકવું પણ પડ્યું હતું। તો બીજી તરફ અત્યારે જીતુ વાઘાણી કહી રહ્યા છે કે પેપર નથી ફૂટ્યું, માત્ર કોપી કેસ છે અને કોપી કેસ તે વિદ્યાર્થી ઉપર કરવામાં આવ્યો છે। તો અગાઉ પણ અનેક પેપરો ફૂટ્યા હતા જે યુવરાજસિંહ જાડેજાએ ભૂતકાળમાં પણ આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ પુરાવા પણ આપ્યા હતા, પ્રેસ કોન્ફરન્સો પણ સંબોધી હતી અને ત્યારબાદ સરકારે પણ ઝૂકવાનો વારો આવ્યો હતો। તે તલાટીની પરીક્ષા હોય, બિન સચિવાલયની પરીક્ષા હોય, લોકરક્ષક દળની હોય કે હેડ ક્લાર્કની પરીક્ષા હોય, પરંતુ આ વખતે જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે પેપર ફૂટ્યું નથી કે કોઈ પણ ગેરરીતિ પણ થઈ નથી। ઉનાવાનો જે કેસ સામે આવ્યો છે તેમાં એક વિદ્યાર્થી દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો છે, તો કોપી કેસ ચોક્કસથી તે વિદ્યાર્થી ઉપર થયો છે। બીજી તરફ યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ પહેલીવાર નથી, પરંતુ છેલ્લા 6 થી 8 મહિનામાં 10 થી વધુ પેપરોમાં ગેરરીતિ આચરવામાં આવી છે અને ગુજરાત સરકારની જાણે એક પેટર્ન થઈ ગયું હોય કે પેપર ફૂટતું જ હોય છે તેવું થઈ ગયું છે। કોઈ પરીક્ષા એવી નથી જતી જ્યાં ગેરરીતિ ન થતી હોય કે ન થાય। તો સંદેશ ન્યૂઝ પણ સવાલ પૂછી રહ્યું છે, ક્યાં સુધી ગુજરાતના યુવાનો સાથે રમત કરતા રહેશો? તો વધુ વાતચીત કરવા માટે સહયોગી કૃષ્ણા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, એક તરફ યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ન માત્ર અત્યારે પરંતુ ભૂતકાળમાં પણ 8 થી 10 પેપરો ફૂટ્યા છે। બીજી તરફ જીતુ વાઘાણી જણાવી રહ્યા છે કે જે રીતે ઇલેક્શન નજીક આવી રહ્યા છે, રાજકીય કાવાદાવા ચોક્કસ અત્યારે હાલમાં કરવામાં આવી રહ્યા છે અને આ માત્ર એક કોપી કેસનો કિસ્સો છે વનરક્ષક પરીક્ષામાં। જી બિલકુલ પ્રતિપાલ, ગુજરાત અને ભરતી કૌભાંડ એકબીજાનો પર્યાય બની ગયા છે। આ પહેલી વખત નથી, વારંવાર પેપર કૌભાંડ સામે આવી રહ્યા છે, વારંવાર ગેરરીતિના આક્ષેપ થતા આવે છે ને જ્યારે પણ આ મામલે શરૂઆતમાં સરકારના કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે છે, એ મંત્રી હોય કે પછી કોઈ પણ, તો એ એવો જવાબ આપે છે કે તમારી પાસે પુરાવા શું છે, આ માત્ર કાવતરા છે। અને ત્યારબાદ ધીમે ધીમે જ્યારે પુરાવા સામે આવે છે ત્યારે તે લોકો કહે છે કે હા હવે તપાસ કરવામાં આવશે અને આ કેસમાં કંઈક આવું જ થઈ રહ્યું છે। પેપર વાયરલ થયું, જવાબો સાથે લેટર હેડમાં વાયરલ થઈ રહ્યું છે અને એના કારણે વિદ્યાર્થીઓ જે પણ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા હતા તેમનામાં રોષ હતો અને તેના કારણે તેઓ બહાર જઈને હોબાળો મચાવ્યો, પરંતુ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એવો જવાબ આપી રહ્યા છે કે 2.5 કલાક બાદ પેપર વાયરલ કેમ થાય? જો થવું હોય તો પહેલા જ થઈ જાય, આ માત્ર એક કોપી કેસનો મામલો છે અને જો હવે આ મામલે વધુ વિગત આવશે તો અમે તપાસ કરીશું। એટલે દર વખતે જે એક રટ્યો જવાબ આપવામાં આવે છે એવો જવાબ આપવામાં આવી રહ્યો છે કે આ માત્ર એક કાવતરું છે અને એટલા માટે કે યુવરાજસિંહ જાડેજા કોઈ પર્ટિક્યુલર પાર્ટી સાથે જોડાયેલા છે અને એટલા માટે તેઓ આક્ષેપ કરી રહ્યા છે। એ વાતમાં એટલા માટે તથ્ય નથી કારણ કે આ પહેલા આવા કૌભાંડો સામે આવી ચૂક્યા છે અને એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષનો કેમ ન હોય, પરંતુ જે મુદ્દા સાથે સામે આવે છે એ મુદ્દો મહત્વનો હોય છે। આપણી સાથે અંકિત પણ જોડાયેલા છે। અંકિત, વારંવાર જ્યારે તે પેપર કૌભાંડ સામે આવે અને સરકાર દ્વારા એ જ દર વખતે ડિપ્લોમેટિક આન્સર આપવામાં આવે કે આ તો કાવતરું છે સરકારને બદનામ કરવાનું, પરંતુ સવાલ એ થાય કે સરકાર શા માટે આના પર લગામ નથી લગાવતી કે જેના કારણે બદનામ ન થાય? કૃષ્ણ, આપણે બધા જોઈએ છે કે સરકારને આ બધાથી કોઈ વધુ ઝાઝો ફરક નથી પડતો, કારણ કે વિદ્યાર્થીઓના વર્ષો બગડે છે, તેમના પૈસા બગડે છે, તેમણે જે કરેલી તૈયારીઓ બગડે છે। તેમ છતાં પણ આપણે ગયા વખતે જોયું હતું જે હેડક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી, એ ગેરરીતિના મામલામાં લગભગ 1.5 થી 2 વર્ષનો સમય લાગ્યો કે જ્યારે સરકાર જાગી અને આ સમગ્ર મામલામાં ત્યારે સરકાર જે છે તે કામ કરતી હતી। તેવામાં શિક્ષણ મંત્રીનો આ જે જવાબ છે તે ખૂબ જ યોગ્ય પણ છે। એક સમય એવું પણ કહી શકાય કારણ કે તે સરકારના પ્રવક્તા છે અને તેમને તો આ વસ્તુ કહેવાની જ રહી કે ગેરરીતિ થઈ હતી, પરંતુ તે માત્ર કોપી કેસ હતો, વસ્તુને દબાવવા માટેનો પ્રયાસ છે અથવા તો
જે પ્રમાણેના આક્ષેપો થઈ રહ્યા છે કે આ ગેરરીતિ થઈ છે કે પછી પેપર ફૂટ્યું છે તે તો હજી સમય બતાવશે, જે તપાસનો વિષય છે. પરંતુ સરકાર દ્વારા એટલે કે શિક્ષણ મંત્રી દ્વારા એ કહેવામાં આવ્યું છે કે આ માત્ર એક કોપી કેસ છે. બીજી તરફ વિદ્યાર્થીઓનો એ આક્ષેપ છે કે આખરે વિદ્યાર્થી બહાર ગયો તો જવાબ લઈને પરત કેવી રીતે આવ્યો. હું આખો મામલો શું છે તે હું તમને ફરી એકવાર જણાવી દઉં કૃષ્ણા, કે સમગ્ર મામલો એ રીતના હતો કે વિદ્યાર્થી જે ત્યાંનો હતો તે પાણી પીવાના બહાને બહાર ગયો અને બહારથી જવાબો લઈને પરત આવ્યો. તે પ્રશ્નપત્ર લઈને બહાર નહોતો ગયો કે તેણે પ્રશ્નપત્રો વાયરલ પણ નહોતા કર્યા, પરંતુ તેની પાસે જે જવાબો હતા તે જવાબો ક્યાંથી આવ્યા તે એક સવાલ છે કે તે જવાબ તેને કોણે આપ્યા. કારણ કે જવાબ તેને મળ્યા તો તે સવાલો કોઈકે લીધા હશે ત્યારે તે જવાબો રેડી થયા હશે. કારણ કે પરીક્ષાર્થીઓ એવું કહ્યું છે કે આ તમામ જે જવાબો હતા તે જવાબો બધા સાચા હતા. એટલે પ્રશ્નપત્ર આપણે જાણીએ છીએ કે પ્રશ્નપત્ર સ્ટ્રોંગ રૂમમાં મુકાય છે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તેની સામે હોય છે. તો પછી પ્રશ્નપત્ર કોની જોડે ગયું ને કોણે એના જવાબો લખ્યા? કારણ કે સ્કૂલનું જ લેટર પેડ હતું જેના પર જવાબો લખવામાં આવ્યા હતા. આ તમામ બાબતો તપાસનો વિષય ચોક્કસપણે છે. ગેરરીતિનો મામલો કહીને આને દબાવવું તે યોગ્ય નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે હજારો લાખોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપે છે અને આ વનરક્ષક વર્ગ 3ની જે પરીક્ષા હતી તેમાં માત્ર 334 જગ્યાઓ જ હતી. તેની સામે 54,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા. બેરોજગારીના દરની આપણે વાત ગુજરાતમાં કરીએ છીએ તે તમામ બાબતે આ વસ્તુઓ ઉજાગર કરે છે કે બેરોજગારીનો દર એટલો બધો છે કે માત્ર 300 કે 400 જગ્યા હોય છે ને તેમાં પણ 54,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. બિલકુલ, એટલે આ સવાલ તો ઉઠી જ રહ્યા છે કે એક બાજુ જ્યારે વર્ષો લાગી જાય છે એક પેપર લેવામાં, એક ભરતી કરવામાં, અને આ વર્ષોની મહેનત પણ પાણી ફરી વળે છે. કારણ કે ત્યારબાદ પેપર કૌભાંડ સામે આવે છે, ગેરરીતિ સામે આવે છે. આપણી સાથે નિર્મલ જોડાયેલા છે. નિર્મલ, સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે પહેલી વખત તો કે લેટર હેડમાં જવાબો લખ્યા, લેટર હેડ સામે કેવી રીતે આવ્યો, જવાબ કેવી રીતે લખવામાં આવ્યા? કારણ કે પ્રશ્નપત્ર હોય તો સામે જવાબ લખેલા હોય. શિક્ષણ મંત્રી એવું કહી રહ્યા છે, રાજ્ય સરકારના પ્રવક્તા, કે આ માત્ર કોપી કેસ છે, પણ આવું બને કઈ રીતે, શક્ય કેવી રીતે? સરકારનું એટલે કે પ્રવક્તા મંત્રીનું જે રીતે નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે આ કોપી કેસ હોઈ શકે છે. તેમણે એ રીતે પણ આખી વાતને ફેરવી તોડી છે કે જો પેપર લીક થયું હોય તો પરીક્ષા યોજાય તેની પહેલાં થયું હોય. પેપર લીક થવાની વ્યાખ્યા જે છે કે પરીક્ષા પહેલાં જ્યારે પેપર ફરતું થઈ જાય છે, વાયરલ થઈ જાય છે, તો આવા સંજોગોમાં પેપર લીક તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પરંતુ આ કિસ્સામાં એવું થયું છે કે વિદ્યાર્થી બાથરૂમ ગયો હતો અને ત્યારબાદ તેની પાસેથી કાપલી મળી આવી છે. એટલે પ્રવક્તા મંત્રીનું કહેવું એવું છે કે આ કોપી કેસ છે. એટલે એમના નિવેદન પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે સરકાર આખાય મામલાને કોપી કેસમાં ફેરવી તોડવા માંગી રહી છે. આખા કેસને કોપી કેસમાં ખપાવી દે રહી છે. પણ 334 જગ્યા માટે જે રીતે મારા સહયોગી અંકિતે પણ કહ્યું તે પ્રમાણે આ પરીક્ષાની અંદર 4 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને 4 વર્ષ બાદ પરીક્ષા યોજાઈ છે. જે પરીક્ષા યોજાઈ છે તે અમદાવાદની ખાનગી યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી છે. એટલે આખી એ વાતમાં સરકાર પાસે ફરીથી પાછો સવાલ એ જ ઉપસ્થિત થાય છે કે જો સરકારી મુદ્રણાલય છે અને જો પેપર લીક થયાના આક્ષેપ થયા છે તો પછી સરકારી મુદ્રણાલયમાંથી પેપર કેમ નથી છપાવાયા? ખાનગી યુનિવર્સિટીને કેમ આ પરીક્ષા યોજવાની જવાબદારી આપવામાં આવી? સવાલ અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ પ્રવક્તા મંત્રીના નિવેદન પરથી એટલું જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આખા મામલાને કોપી કેસમાં ખપાવી દેવામાં આવી શકે છે. એટલે વાત એ છે કે આખો મામલો ખરેખર ખૂબ જ ગંભીર છે, પરંતુ જે રીતે નિવેદનો સામે આવી રહ્યા છે આ નિવેદનો ખરેખર ખૂબ જ શરમજનક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવરાજસિંહ જાડેજા દ્વારા સવાલ જ્યારે કહેવામાં આવ્યો, કારણ કે આ આખો હોબાળો ઉપડ્યો એક શાળામાંથી, એક શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો. કારણ કે આ આખો જે પેપર લખેલો, જવાબ લખેલો વિડીયો હતો તે વાયરલ થયો. આપણી સાથે ભાવિની પણ જોડાયેલા છે, એમની સાથે આપણે પૂછીશું. ભાવિની, જે રીતે વાત કરી આપણા સહયોગીઓએ કે પેપર આ લીક આખું થયેલું હોય તેવી સંભાવના સેવામાં આવી રહી છે, શંકા સેવામાં આવી રહી છે, અને બીજી બાજુ સરકાર દ્વારા એવું ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ માત્ર એક બદનામ કરવાનું કાવતરું છે, અને બીજી બાજુ કે આ માત્ર એક કોપી કેસ છે. એટલે વધુ કોઈ વિગતો આવે તો ત્યારબાદ તપાસ કરીશું. પરંતુ સવાલ સૌથી મોટો એ ઉઠી રહ્યો છે કે આવું વાયરલ થઈ કેવી રીતે શકે? પેપર જે વાયરલ થવાની હજી વાત જે સામે આવી છે, સરકાર દર વખતે જેમ કહે છે કે તપાસ કરીશું, જે પણ જવાબદાર હશે એમના સામે પગલાં લેવાશે, પરંતુ આ દર વખતનું રટણ છે કે જે જવાબદાર હશે એમના સામે પગલાં લેવાશે. અને આ કોઈ પહેલી પરીક્ષા નથી જેમાં પેપર લીક થયું. અત્યાર સુધીના આંકડા તમને આપી દઉં કે ક્યારે કયું પેપર લીક થયું છે. તો 2015ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં જે પણ પરીક્ષાઓ અત્યાર સુધીમાં 10થી 12 પેપર એવા હતા જે તલાટીની પરીક્ષા 2015માં લેવાઈ હતી. ત્યારથી લઈને હેડ ક્લાર્કનું પેપર સમજી લો કે પછી બિન સચિવાલયની પરીક્ષાને લઈને આ બધા જ પરીક્ષાના પેપર જે લીક થયા હતા, ત્યારબાદ જ્યારે સરકાર તરફથી નિવેદન આવ્યું ત્યારે હંમેશા એવું કહેવામાં આવ્યું કે આ જે પણ પેપરો લેવામાં આવ્યા છે, જે પેપર લીક થયા છે, એ બધા જ જેણે જે ગુનો કર્યો છે સામે પગલાં લઈશું. પરંતુ હજુ સુધી એ માત્ર પગલાં જ લેવાઈ રહ્યા છે. વાત જ એ છે કે પગલાં લેવામાં આવશે, એવો દાખલો બેસાડવામાં આવશે કે થરથરી ઉઠશે આવું કરનારા, પરંતુ એવા દાખલા ક્યાં છે એ જ સૌથી મોટો સવાલ છે.
બિલકુલ ખાસ કરીને જે પણ એક્ઝામો છેલ્લે લેવાઈ છે અને ત્યારબાદ પેપરો ફૂટવાની ઘટના બની અને આજમાં તો જે રીતે જીતુ વાઘાણીએ તો એવું કહી દીધું કે ભાઈ ગેરરીતિ થઈ છે. હવે આગળ તો તપાસનો વિષય છે, કારણ કે પરીક્ષા ચાલુ થઈ ગઈ અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો છે, એટલે એ એક તપાસનો વિષય છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે પણ પેપર ફૂટે છે અને સમગ્ર ઘટના બહાર આવે છે તો શા માટે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? 4-5 જણાને પકડી લેવામાં આવે છે, ત્યારબાદ એવું પણ કહેવામાં આવતું હોય છે કે ભાઈ તપાસ આગળ ચાલી રહી છે, પણ નક્કર પરિણામ ક્યારેય સામે નથી આવતું. જ્યારે પણ ગવર્મેન્ટ એવું કહે છે કે અમે જે તે પરીક્ષાની તપાસ કરાવી રહ્યા છીએ, પણ નક્કર પરિણામો સામે નથી આવતા, એ પણ અહીંયા સૌથી મોટો સવાલ. એટલે નક્કર પરિણામ સામે નથી આવતા અને દર વખતે નાની નાની માછલીઓને પકડી લેવામાં આવે છે, પરંતુ મોટા મગરમચ્છ હંમેશા સુરક્ષિત રહે છે અને એ જ કારણ છે કે કૌભાંડીઓ બેખૌફ રહે છે. જિજ્ઞાસ, બિલકુલ, ગુજરાત જાણે પેપર ફૂટવાનું હબ બની ગયું હોય તેવું આ ઘટનાથી પુરવાર થઈ રહ્યું છે. છેલ્લા 4 વર્ષનો સિલસિલો આપણે જોયો છે કે સતત પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવે છે અને ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને પાછલા કેટલાક દિવસો તો આનું ઉદાહરણ આપણે જોઈ રહ્યા છીએ કે અસિત વોરાને પદ પરથી હટાવવામાં પણ સરકારે કેટલો સમય લીધો હતો. રાજ્યભરમાંથી ઉમેદવારોનો રોષ સામે આવ્યા બાદ અસિત વોરાને હટાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને એક આશા જાગી હતી કે હવે પછીની જે પણ પરીક્ષા લેવામાં આવશે એ નિષ્પક્ષ રીતે લેવામાં આવશે, પરંતુ આજે જે આખો ઘટનાક્રમ ઘટ્યો એ વધુ એક વખત સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યા છે. જીતુ વાઘાણીએ કીધું કે કોપી કેસનો મામલો છે. હવે જોવાનું એ છે કે આ મામલે અનેક શું વળાંકો આવે છે, વિદ્યાર્થીઓ આ મામલે કેવી રીતે પોતાનો રોષ વ્યક્ત કરે છે, પરંતુ સવાલ ત્યાંનો ત્યાં જ છે કે નિષ્પક્ષ પરીક્ષા ક્યારે અને ઉમેદવારોને ક્યારે ન્યાય મળશે. જી, અને જ્યારે આવો મામલો સામે આવે, જ્યારે વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને શંકા હોય, ત્યારે એવી ખાતરી અપાવી જોઈએ કે એવું કંઈ નથી થયું અને એવું કંઈ થયું હશે તો તપાસ કરવામાં આવશે. પરંતુ જે નિવેદનો સામે આવી રહ્યા છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારા છે અને આ અપેક્ષિત જ હતા, કારણ કે આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ. રુચા, પહેલાં પણ આવા નિવેદનો આપવામાં આવી ચૂક્યા હતા કે અમને કાવતરા કરવામાં આવી રહ્યા છે, અમને ફસાવવાનો પ્રયાસ, અમને બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એટલે આ તો અપેક્ષિત હતું જ. સરકારે સ્વીકારવા નથી માંગતી કે લૂફોલ્સ છે. સાચી વાત છે, સરકાર કોઈ દિવસ સ્વીકારતી નથી કે એમના દ્વારા આ ભૂલ થઈ છે. સાથે સાથે સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે આ જે પણ સમગ્ર પરીક્ષા લેવામાં આવે છે, કારણ કે એક વર્ગખંડમાંથી બહાર પેપર ગયું છે. કોઈ પણ વિદ્યાર્થીને જ્યાં સુધી પરીક્ષાનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી વર્ગખંડમાંથી બહાર નીકળવાની પરમિશન નથી હોતી. એ ધ્યાન નિરીક્ષકે રાખવાનું હોય છે. એક વિદ્યાર્થી પ્રશ્નપત્ર સાથે વર્ગખંડની બહાર નીકળે છે ત્યારે સ્કૂલ સામે, અને બીજી એક વસ્તુ કૃષ્ણા એ પણ કે સ્કૂલના લેટર પેડ ઉપર વધારે આ જે પ્રશ્નોના જવાબ ફેમસ થઈ રહ્યા છે, ફોટા વાયરલ થયા છે. એટલે લેટર પેડ ક્યાંથી આવ્યો, એ વિદ્યાર્થીએ ક્યાંથી એની પર જવાબ લખે, એ પણ એક મોટો સવાલ છે. એટલે સવાલ એ અનેક ઉઠી રહ્યા છે. પેપર 1 છે અને પહેલી વખત આપણે જે રીતે કહ્યું કે આ પહેલો કેસ નથી અને આવી જ રીતે જે રીતે ચાલતું રહે છે આ છેલ્લો કેસ પણ નહીં જ હોય, જો તેમાં કોઈ સુધારો લાવવામાં નહીં આવે. પણ વારંવાર આવું થઈ રહ્યું છે અને એ ગુજરાતની સિસ્ટમ પર અનેક સવાલ ઊભા કરે છે. પ્રતિપાલ, જી ચોક્કસથી કૃષ્ણા, આભાર આપનો અને તમામ જે સહયોગી જોડાયા છે તમામનો આભાર. તો સવાલ એ થઈ રહ્યો છે કે શા માટે પેપર ફૂટ્યું છે, કે ગેરરીતિના કિસ્સાઓ પણ શા માટે સામે આવે છે, તે એક સવાલ છે. મારા જ ક્લાસમાં મારી જ બાજુમાં બેઠો હતો રવિકુમાર એનું નામ હતું, અને એ ભાઈની જોડે આ સ્કૂલના લેટર પેડ ઉપર આન્સરો લખેલા હતા અને તે મેં પકડી મેડમને બોલાય અને મેડમને તે આન્સર કાપલી આપી અને મેડમે ઉપરના અધિકારીને બોલાય તો ઉપરના અધિકારી આવીને તે લેટર પેડ ફાડી નાખ્યું ને એવું કીધું કે આ આન્સરો એ નથી. પછી અમારા જ ક્લાસના આ ભાઈએ ચેક કર્યું તો એ જ આન્સરો હતા અને એમાં 100 આન્સરો લખેલા હતા. એટલા માટે કે આ સ્કૂલની જ સંડોવણી છે અને સ્કૂલ દ્વારા જ આપવામાં આવ્યું છે જવાબો એ છોકરાઓને. વિદ્યાર્થીઓ પણ અત્યારે હાલમાં સામે આવી રહ્યા છે. મહેસાણાની જે આ શાળા હતી મીરા દાતાર શાળા, અને તેનો પણ એક વિદ્યાર્થી ત્યારે જે પરીક્ષા આપવા માટે જ ઉમેદવાર ગયો હતો તે પણ જણાવી રહ્યો છે કે જે વિદ્યાર્થી બહાર ગયો હતો બ્રેક લેવા માટે ચાલુ પરીક્ષાએ, તેનું નામ આ વિદ્યાર્થીએ રવિકુમાર જણાવ્યું છે. ત્યારબાદ તે લેટર પેડ લઈને આવ્યો હતો અને ત્યારબાદ તમામ જે વિદ્યાર્થીઓ બાજુમાં પરીક્ષાઓ આપી રહ્યા હતા તેઓએ પણ હોબાળો મચાવ્યો હતો ને વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું કે અધિકારી પણ ત્યારબાદ સ્કૂલના આવ્યા હતા, એટલે મીરા દાતાર શાળાના અધિકારી આવ્યા હતા અને તેઓએ લેટર પેડ ફાડી નાખ્યો હતો. તો આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આરોપ લગાવવામાં આવ્યા છે. શું આરોપ છે સાંભળીશું. ગુજરાતમાં વધુ એક વખત વિદ્યાર્થીઓનું, મહેનતુ બેરોજગાર યુવાનોનું નસીબ ફૂટ્યું છે. કેમ કે સરકાર ભાજપની છે અને કોઈ પણ ચમરબંધીને છોડતી નથી, એટલે આપણે એવું તો ન કહી શકીએ કે પેપર ફૂટ્યું છે. આપણે તો એમ જ કહેવાય કે વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું છે અને આ પહેલી વખત નથી ફૂટ્યું. હવે તો વિદ્યાર્થીઓનું નસીબ ફૂટવાની ઘટનાઓમાં કોઈ નવાઈ જેવું નથી રહ્યું.
બહુ દુઃખ લાગે છે કે વારંવાર પેપરો ફૂટે છે અને ભ્રષ્ટ ભાજપની સરકાર કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને મૂકવામાં નહીં આવે, બધાને જેલમાં પૂરીશું, કડક કાર્યવાહી કરીશું, આવા જૂઠા વાયદા વચનો અને ભાષણો આપીને છટકી જાય. દિવસ રાત મહેનત કરતો ગુજરાતનો યુવાન એક સપનું જોતા જોતા પરીક્ષા આપવા માટે આવે છે કે કાલ સવારે એનું ભવિષ્ય બનશે, કારકિર્દી બનશે, પરંતુ વારંવાર એની કારકિર્દી, એનું ભવિષ્ય, એનું સપનું રોળાઈ જાય છે. અને આજે વન સંરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું. વારંવાર પેપરો ફૂટે, વારંવાર આપણે સરકાર સમક્ષ મોરચો કાઢીએ, આંદોલન કરીએ, ધરણા કરીએ કે પેપરો ન ફૂટવા જોઈએ, કડક કાર્યવાહી કરો, આમ પગલાં લ્યો, તેમ. એવું વારંવાર શા માટે કરવું? આ વખતે આપણે સંકલ્પ કરવાનો, ગુજરાતના લાખો કરોડો મહેનતુ બેરોજગાર યુવાનો સંકલ્પ કરવાનો છે કે આપણે આ વખતે ભાજપના ચમરબંધીઓને છોડવાના નથી. ચૂંટણીમાં જે ચમરબંધી ઝપટમાં આવે એને ઘર ભેગા કરવાના છે. એ લોકો તો ચમરબંધીને છોડે કે ના છોડે, પણ આપણે આ ભ્રષ્ટ ભાજપના તમામ ભ્રષ્ટ ચમરબંધીઓને ચૂંટણી હારવાની મજા ચખાડવાનો સમય આવી ગયો છે. આવો આપણે બધા સાથે મળી આ ચમરબંધીઓને ઘર ભેગા કરીએ અને એક ઈમાનદાર સરકાર બનાવીએ. તો ગુજરાત આપના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર વાકપ્રહાર કરવામાં આવ્યા હતા અને જણાવ્યું નથી કે આ પહેલી વારનું નથી. વન રક્ષકની પરીક્ષામાં જે ગેરરીતિ સામે આવી છે તે વન રક્ષક પરીક્ષાનો મુદ્દો આવતીકાલે વિધાનસભામાં પણ ગુંજશે. તો વિધાનસભા સત્રમાં પણ આ મુદ્દો ગુંજશે. વન વિભાગની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસ મુદ્દો ઉઠાવશે. તો આપણી સાથે અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડા પણ જોડાઈ ચૂક્યા છે. ચાવડા સાહેબ, જે રીતે આવતીકાલે આ મુદ્દો પણ વિધાનસભામાં સત્રમાં ઉઠાવવામાં આવશે, કોંગ્રેસ દ્વારા દર વખતે મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે, પરંતુ કહેવામાં પણ આવી રહ્યું છે કે જે વિપક્ષ છે, વિરોધ પક્ષ છે, તે ક્યાંક ખલાસ થઈ ગયો છે. કેટલી મજબૂતાઈથી આપ આ પ્રશ્ન ઉઠાવશો કાલે? આ વન રક્ષકની જે પરીક્ષા છે 2018ની સાલમાં યોજાવાની હતી. એ વખતે પણ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા બંધ રહી. 4 વર્ષ પછી આ પરીક્ષા યોજાઈ રહી છે અને એમાં પાછું પેપર લીક થાય છે. એટલે સરકારો બદલવાથી પણ અને સરકાર બદલીને અમે સારા નેતાઓ મૂક્યા છે એવું બતાવવા છતાં પણ આનો પ્રશ્ન ઉકેલાતો નથી. એટલે આમાં 100% શંકાને સોય જાય છે કે સરકારના જે મોટા માથાઓ છે આમાં સંકળાયેલા છે. અને એમના CR પાટીલ સાહેબે જાહેરાત કરી હતી કે અમારો કાર્યકર એક પણ નોકરીથી વંચિત ન રહી જાય, એ અમે તો પ્રયત્ન કરવાના જ છીએ. એટલે મને એમ લાગે છે કે આખું ભારતીય જનતા પાર્ટીનું, સરકારનું અને પંચાયત પસંદગી મંડળ કે ગૌણ સેવા પસંદગી મંડળના જે એમના ડિરેક્ટરો મૂક્યા છે એમને એક નેક્સસ છે. અને કોઈ પણ ભાગે ગરીબ મધ્યમ વર્ગના નાના કર્મચારીઓ આવી ન જાય અને એમના સાથે સંકળાયેલા લોકોનું સિલેક્શન થાય એવો એમનો ઈરાદો એવું જણાય છે. એટલે આવતીકાલે વિધાનસભામાં 100% વન વિભાગની જ માગણીઓ છે ને વન રક્ષકનું જ જ્યારે પેપર લીક થયું છે ત્યારે અમે 100% ઉગ્ર દેખાવ કરીશું અને વન વિભાગના જે મંત્રી છે એનું રાજીનામું પણ માગીશું. અને બધા જ ક્ષેત્રોમાં જ્યારે પેપર લીક થઈ રહ્યું છે ત્યારે આ સરકાર જો પેપર ગુપ્ત રીતે પરીક્ષા ન લેવડાવી શકતી હોય તો એને તાત્કાલિક બરતરફ કરવાની પણ માગણી કરીશું. અને કોણ મુખ્યમંત્રી બનશે એનું છેક છેલ્લી 10 મિનિટ બાકી હોય ત્યાં સુધી જો આ લોકો ગુપ્તતા જાળવી શકતા હોય તો આ પેપર લીકમાં ગુપ્તતા કેમ જાળવી શકતા નથી? એનો મતલબ જ એ છે કે સીધી રીતે આ લોકો પણ એમાં સંકળાયેલા છે. એટલે ખૂબ ઉગ્ર રીતે કાલે અમે દેખાવ કરશું. આભાર ચાવડા સાહેબ જોડાવા બદલ. તો કોંગ્રેસના ધારાસભ્ય CJ ચાવડા પણ જોડાયા હતા અને જે રીતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે આવતીકાલે આ મુદ્દો તેઓ ઉઠાવશે. પ્રશ્નોત્તરી કાળમાં વન વિભાગનો આ જે મુદ્દો છે પરીક્ષાનો તે ઉઠાવશે અને વન મંત્રી છે તેઓનું રાજીનામું પણ માંગશે તેવું CJ ચાવડાએ જણાવ્યું.